શ્રી કૃષ્ણ. હેલો. હવા હાથ જેવું થાય છે, હાથને 15 થાય અને મેં હે ને વડું કામ કરી લીધું બધું. ભેંસને દોઈ લીધી, ભેંસ એક જ ભેંસ છે, ભેંસ દોઈ લીધી અને ચાય કરી લીધી, રોટલી કરી લીધી. હવે હે ને ભેંસોને પાઈ અને બાંધવી પછી ઠામણા કરી લીધા મોરથી, કેમ કે ભેંસ બાંધવાની હજી થોડીક વાર હતી, ચરો ને ખાતી હતી ત્યાં, એટલે ઠામણા મોરથી કરી લીધા. અને જો બસ સૂરજ દાદા હવે હુજણું થાય છે, અમે તો એને હુજણું કંઈ કે હુજણું થઈ ગયું અને બધા હુતા હે હજી તો મારે એકને કામ કરવાનું હે, બાકી હુતા નહીં હે ને ટાઈટ હેતી હર હુતા હોય. જો માને અંગૂઠો દુખે એટલે પછી અટાણ કંઈ કામ ના થાય એટલે હુતા હોય. અને આ હે ને હાંજે મોડા ગયા હતા દાયરો કરવા બેહવા ભાઈબંધ ભેગા, એટલે એ હુતા હે એટલે એને ઉઠાડ્યા નથી, એને કામ ના હોય એટલે ઉઠાડી નહીં. બેન આંગળી ઉઠી જવાની હે, જો જીરીકા થાય ને ત્યાં બેન ઉઠી જાય હે. અને તાપણી હાટું તાપ કર્યો તો બહુ જ ટાઈટ પડે ને હાથ બહુ જ ઠઈડાઈ જાય ને ઘડીક વાર હાથ હેકી આવી. બાકી બાપુ આંગળી ઉઠી જાય. જો બાપુ ઉઠીને ચા પી લઈએ પરબારા, એટલે ત્યાં ચા કરું. બાપુ ઉઠે ને ત્યાં ચા બનાવું, ઉઠીને પરબાર હું મારે ચા ના જોઈ ને એટલે ચા ના બનાવી. બાપુ ઉઠે એટલે ચા બનાવું, પછી મારનું કામ કરું. હાલો ભેહુંને પાઈ લઈ ને બાંધીને ચરો નાખી લઈ, પછી વાહિંદા. આજ તકમીણી જવું નથી એટલે કંઈ ઉતાંબર નથી. રામ રામ બધાને. હાલે ચા પીવાનું. હમણાં રસોઈ તૈયાર. કાં જાણે હમણાં મારા ઘર યાદ નથી, ખબર નથી રહેતી, ફોનમાં જોવું પડે. લાડવા બને હે, મહેમાન આવે છે આજ. યા લાડવાની તૈયારી હાલે છે, હમણે વડાની તૈયારી હાલે છે. બાપુ જાણો ભાઈ અને મહેમાન આવે છે ખોટી બે લાડવા ઓલે ઘર બાકી રહી ગયા હતા નહીં, બે આવ્યો તો લાવવાના હતા ને ના પૂગી છે, કામ આવી ગયું હતું. બે વરા થઈ ગયા ને ભાઈ આમ એ ખૂટી ને અમે ખૂટી ને એવી રીતની ઓળખાણ બાપુને નીકળી હતી. નાતો હોય પ્રસંગમાં બધે આજે મહેમાન આવે છે. મહેમાન મોડા પૂછીએ મારા કાકા ને ફૂઈ ત્યાં જવાના સિટી થાય જો. જો ફોન આવ્યો બાપુને. પીંડિયા તરાઈ ગયા ને વડા મસાલો બને છે. વડા ને મારે રોટલા કરો ને ખાસ કરી દીધું ને પછી હે ને માં ભૂકો કરે છે ને માન કરીને એ લાડવા જો હાથ નહીં દુખે તો લાડવા વાળી છે ને પછી લાડવા રહી રોટલા ઘડાઈ જાય ને આ કરવાના અને લાડવા વારવાના. માં ઢાંકણું મારા પાસે છે, ઢાંકણું લે હું માં હે ને ભૂકો કરી દઈ બે થઈ ભૂકો કરે ઢાંકણું લઈ આવ્યો બોલીના વાર દે હાલ અમે હા લાવો એ તમે ખાલી ચોખ્ખું કરતા મૂકી દઈએ. હાલો અમારે બેન ભૂકો બનાવી દેવાનો છે. ભૂકો થઈ ગયો હે, એમાં ગરઘી ભેરવાના હે અને અમને ઓલું કામ સોંપવાનું હે વડાને ગોરીને વારવાનું. પાછી ટૂંકમાં મહેમાન ફોન મોડો આવ્યો હતો 9 વાગ્યા પછી. આ છે ને વાળો બધો બારો વારવાનો હતો, હું એ વાળો વારવામાં રહી કામની ઘરના કામની ઘણી વાર લુગડા ને એવું રાખી દીધું એટલે કાઢી હે ને મીમાનીનું કામ એકદમ બધા કામ કરે છે. હા નાખી
જાયફળ મોરથી નાખી તો એ નાખી બધું પડી ને અહીં બાપુ છે ને લાડવા બનાવે અહીંયા બટેકા વડા જો આ બાપુ ભાવે એટલે એ બનાવે આ માને ને આને વધારે ભાવે એટલે એ વધારે બનાવે મીમાન ન ખાવા ન કરતા હા આપણે લાડવા હે ને ઢીલા આંગળી હે ઘી એટલે જે ઠરવા દેવા જો આંગળી વધીએ નહીં આવડા ઘી ને હાથો નો મોણ છે હાથો કિલો બાપુ કહે પણ એ નાખતા હોય ને તો એ જ કહે કે નાખો હજી નાખો રસોઈ લગભગ બધી બની ગઈ છે હવે રોટલા અને રોટલી ઘડવાની છે અને પછી હે ને આ તરવાના હે પણ એ તો ગરમા ગરમ વડાનું જાજો ટેન્શન ના હોય વડા તા જીરીક વાર લાગી જાય તો હાલે મહેમાન આવી ગયા હે લાડવા વારવાનું હાલે ને વડા તરાય હે હા તાજે તાજે થાળી મેં ના ના તમે જાઓ બસ મારે બે બાબલો છે 5 મિનિટ દૂર કરીશ લઈ ખબર જ હતી કે આ પાપા જાજુ આવું બધું કઈ ખાય નહીં પણ તો એ કે આ ભાઈ એના મોતીભાઈ ને આવ્યો તો ને ફરવા લગનમાં હા ખાને ને બધી ખબર આવી હતી કે મેં આ દવા વધારે નાખવા માટે એક રોટલી કોઈ રહી છે કદાચ નાખી બપોરા કરી લીધા હે મહેમાન આવ્યા આપણે કંકોત્રી દેવા લગન હજી આવ્યા તો નહીં છે હા કંકોત્રી દેવા આવ્યા વાત પૂરી ના થવાની એની મોર લઈને અમારા ભાઈઓ પણ ગયા મહેમાન આવ્યા હતા તો વાત પૂરી થવા દઈએ તું થાય ને કંકોત્રી દેવા આવ્યા હે હા લગન કંકોત્રી
હનુમાન કરતા ખોટી મેર છે અમારા ભાઈ જ થાય આમ બખરલે બધા ભેરા થઈ જાય એમ અમારા ઇતિહાસનો વિડીયો આગળનો વિડીયો છે એને જોયો હોય ને તો ખબર હોય ને અમારા ખોટી મેર જોતા હોય એને બધાને ખબર હોય અને અમારો રાતો બહુ જૂનો છે હા બહુ એટલે બહુ 20-25 વર્ષ થઈ ગયા અમારા લગ્નમાં પહેલી વાર આવ્યા હતા ને અમારા લગ્નના વિડીયો તમે કદાચ જોયા હે બધો આખો પરિવાર આવ્યો હતો પરબત કાકાની અને ચા પીવાનું કંકોત્રી દેવા જાજી વાર ખોટી જ નહીં થાય ઘણી જગ્યાએ જવાનું હોય એટલે જો ખાય પીને ભાડાને ભેગું કરવાનું હાલે ને કે લાવો હું કંકોત્રે જોઈ લઉં ભાડા પડ્યા પણ જોઈ લો કે કઈ કેવી કેટલી તારીખ ને હે કે લાવો કંકોત્રે વાંચી મને તો ખબર હતી પણ મેં કહ્યું હતું હા પણ કઈ શાંતિ છે એ તો હવે તો કહ્યું કંકોત્રે દેવા ના આવે ફોનમાં હાલી જાય હેલો વિમાનને છે ને ત્રણ વાગ્યા છે એટલે જો ખાય અને પછી અમારે અહીં ગામમાં ભાઈઓમાં કહેવા ગયા હતા તો તેરા ફેર રહ્યો ના ફેર નથી ઢોરાઈ ગયું એવું હે હા અહીંયા ભાઈઓમાં ચા પીવા ગયા હતા ને ત્યાંથી આવતા ગયા ને હવે વાડીએ જવાના હે જલ્દી ચા પાઈ દો જલ્દી બોલીએ તો ચાટા ઢોરી લીધો હા ઉતામળે ઘણી જગ્યાએ જવાનું થાય ને હેઠે ઓલું ઢોરણ હતું અડારી 20 ત્યારે જ છે એટલી અડારી ભેરી હેઠી મૂકી દો હાલો મહેમાન આખણી ચા પાણી પીને વાડીએ ગયા હે ત્યાં ટૂંકમાં કંકોત્રી જ્યાં જ્યાં દેવાની હતી ત્યાં હવે જો ટાઈમ આવે પાછા આવે ને કહેતા હતા ત્યાંથી જ વયા જાઉં ઉતાંબર હે એટલે હા દેહું પાવાનું હાલે છે હા એ બાને ઘૂમરો મરે જાય આ તવિયું દઈ તડકો હે ત્યાં જાની સવારમાં હે ને વાડાનું કામ સવારમાં લીધું હતું બધું ચોખ્ખો ચણક કરી નાખ્યું એ બધો ડૂચો હતો ને ચોખ્ખો કરી કંઈક ઉકેડે જવા દેવા જેવો ઉકેડે નાખી દીધો હા અને કંઈક કચરાય ને ખાતરમાં વયો જાય ઢેલું કયું નહીં રાડું દે એ ચાલુ જ છે એ વા એકલી છે જે ઢેકડા દીએ હા એને એમ થાય મને કેમ એકલી નહીં બહાર કાઢી મૂકી આપણે વળી ચાલુ છે ઝાડવામાં ટાંકામાં કુંડીમાં આજના 6:30 જેવું થાય છે દી આથમ વાથમ થઈ રહ્યો હાથમાં છે અને મનનભાઈ મેળી ઉપર છે ને અટાણે પતંગ ઉડાડવા આવ્યા ભાઈ હું તો પતંગ હજી નવા લીધા નથી પરવાના 4-5 પીડા હતા ને ઉડાડે છે પણ વહાણ મોડું આવે હા વડા હે હવે ઉત્તરાયણ નજીક આવે છે ને પતંગ ઉડાડે ને ભાઈ સંક્રાંત ને ઉત્તરાયણ ને 14 તારીખે હા 14 તારીખે બપોર સુધી એવું કંઈક છે આ એમ કંઈક છે આવો કંઈક છે અમારા ગામનો નજારો ગામ બધું આમણું રહી જાય અમારાથી અમે હાવ છેવાડે અહીંયા વાડીઓ આવી જાય પછી અહીંથી ગામ બધું આમણું રહી જાય અમારા જૂના મકાન ને બધું એવા ભેંસ દવાય હે માં બેઠા બેઠા વીણે હે થોડુંક હજી રહી ગયું બીબડી ની દી હાથમાં હે જો સુરજ દાદા જાય હે ને ઘેર હે એમ બોર હવે થઈ રહ્યા ખલાસ થઈ ગયા હવે છે નહીં બોર
બાકી આવું કંઈક છે અટાણે જો વાતાવરણ ગામડાનું ને એકદમ શાંત. સવારમાં એક પખેડાનો અવાજ ને ફૂલ આવતો હોય એ બધો હવામાન શાંત હોય ત્યાં. અને એક અટાણે ભાઈ બેન ક્યાં? હા એ ઓલા વાડામાં હમ વોલીબોલનું હોય બધું અહીંયા આપણે રમવા ગયા હતા હમણાં એક દી અહીં છે ના વ્લોગ હમણાં એક દી લીધો હતો ના ભાઈ હું તો કાયમ જાય છે રમવા તો કાયમ જાય છે અમે વ્લોગમાં એક દી લીધો કારણ કે પછી કાયમ વ્લોગ બનાવે કાયમ અમે રમતા જોઈ બીજું એમાં કંઈ હોય નહીં પણ વોલીબોલ કાયમ રમતા હોય. અવાજ આવે હવે મારે ચા પીવાનો ટાઈમ થઈ દોવાઈ જાય પછી તાજા દૂધનો ચા પી મનતભાઈ પીવું ચા પીવું ચા મન્નતભાઈ ને ચા ને કેટલા ટકા કા કંકોત્રી હે ભાઈ લગ્નની ગર્ભ માતાના આવ્યા હતા ને દેવા તમે ભણવા ગયા હતા ને તમને ખબર નથી. વ્યારાનો ટાઈમ થાય હે બેન ભાઈ બે જતા ભૂખાતી ઠેકડા મારી મારીને રમવાઈ જવું હોય ને ભૂખે લાગી હે બહુ લાગી હજી અમારી મોર આગળ ખાય ને હોય રે હાથે લઈએ લીધું કોઈને કહ્યું નથી અમારે ખાવાનું જઈ લે ખાવા માંડ્યા પાછું મોડું થાય ને રમવા જવાનું બીજો કઈ વાંધો નથી. લાડુ ખાય લે હાલો બે લઈને વ્યારા કરી લીધા અમારે બાકી છે અમારે બેહી ગયા બાપુની ને અમે વ્યારા કરી લઈએ હવે અને વિડીયો પૂરો કરી અને કોમેન્ટના રિપ્લે આવે છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટ કરો તમે રિપ્લાય આવે કે નથી આવતા ઈ કોમેન્ટમાં જવાબ દે તો પછી ઈ કોમેન્ટનો રિપ્લાય ના આવે તો ઈ કોમેન્ટમાં આ કે કોમેન્ટના રિપ્લાય નથી આવતા આવે ને આવતા હોય તો એ કે ના આવે અને કાયમ કોમેન્ટ કરતા હોય એ કાયમ કોમેન્ટ કરો એટલે અમને તમને કેમ અમે એક દી વિડીયો ન મૂકી તમને એમ થાય કે આજ કેમ વિડીયો ના આવ્યો એમાં અમને કાયમ ડેઈલી કોમેન્ટ કરતા હોય ને એનો કોમેન્ટ ના આવે ને એટલે કરવાનું થાય કે આ કોમેન્ટ કેમ આજ નથી આવ્યો ને ડેઈલી કોમેન્ટ કરતા હોય એટલે અમને યાદ હતો કે એનો કોમેન્ટ હવે અને એને વચાઈ જાય એટલે ખબર પડી જાય કે આ એ જ નામનું કોમેન્ટ છે. હા અમે તો જો કે કોમેન્ટ ને હું તો વાંચતી ના મને તો આવડે નહીં બાપુ બધું કરે મને તો ના આવડે શું કરવાનું. હાલો તો હવે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. મને તો લાઈક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં ત્યાં આવજો. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો હે હા એ રિપ્લાય નહીં આવે એ કેજો વિડીયો કેવો લાગ્યો રિપ્લાય નહીં આવે તો પાછો આવે ને રિપ્લાય કોમેન્ટ કરજો. હવે જય શ્રી કૃષ્ણ. હવે તમારે કોઈ વોલીબોલ રમવા આવવું હોય હા હાલો અમારે ઘરે ઘરે જવું. તો જો રિપ્લાય નહીં બાય બાય. રામ રામ. હાલો આવજો. બાય રિપ્લાય આવી ગયો. જાઉં જાઉં કમેન્ટ આવી ગઈ.